સાવલીના લામડાપુરા પ્રાથમિક શાળામાં ગ્રામજનોનો હોબાળો મુખ્યદ્વારે તાળાબંધી કરી 112 પર કરી જાણ। સાવલી તાલુકાના લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય વિરુદ્ધ વિવિધ આક્ષેપોને લઈને ગ્રામજનોએ ભારે હોબાળો મચાવી શાળાના મુખ્યદ્વારે તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો। મળતી માહિતી મુજબ લામડાપુરા ગામના ગ્રામજનોએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આચાર્યની કામગીરી અંગે અનેકવાર શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી। તેમ છતાંય લાંબા સમયથી કોઈપણ યોગ્ય નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આક્રોશિત ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાથમિક શાળા ખાતે એકત્રિત થયા હતા અને શાળાના મુખ્ય દ્વારને તાળું મારી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે જ વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે માટે તેમને ગ્રામ્ય પંચાયતના પરિસરમાં બેસાડી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગ્રામજનોએ આચાર્ય સામે વિવિધ આક્ષેપો સાથે 112 પર ફોન કરી જાણ કરી તેમજ શિક્ષણ વિભાગને પણ ટેલિફોનિક જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાના પગલે ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને હવે શિક્ષણ વિભાગ દ્વારા શું પગલાં લેવાશે તે અંગે ગ્રામજનોએ રાહ જોવાની સ્થિતિ છે। સાહેબ, શું નામ તમારું? શું નામ તમારું? પ્રકાશ રાઠવા। અહીંયા લામડાપુરા સ્કૂલમાં આપ નોકરી કરો છો? હા હા। ગામ લોકોની ફરિયાદ છે કે આપ દારૂ પીને કાયમ આવો છો, આપનું શું કહેવું છે? ના, અરે અત્યારે પીધેલા તો સાહેબ તમને ના કરશો, બરાબર? હમણાં નાહી ગયા હતા, કેણા લઈને પકડી લાયા છે, બાઈકો લઈને પાછળ ગયા હતા। હા, લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધા સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે, જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે। આપનું નામ? ઉપેન્દ્ર કુમાર રમણભાઈ પરમાર, સરપંચ વતી શારદાબેન રમણભાઈ પરમાર, તેમનો પુત્ર। હાજર કરવાના નથી અને ગામવાળાને રિક્વેસ્ટ કરો, પ્રિન્સિપલને હાજર નહીં કરીએ અત્યારે અને સ્કૂલ ખોલવા દે, છોકરાઓને બેસવા દે, પ્રિન્સિપલ નહીં બે અને એને હાજર નહીં કરીએ। પણ પ્રિન્સિપાલની બદલી કાર કરશે? પણ હા, એ પછી પહેલા પ્રશ્ન એ કરો, એનું કઈ તમે હાજર ના કરે એનો કોઈ વાંધો નથી। કાલે ઉઠી રજા પાડીને આવશે પાછા, હું આવીશ, હું ફ્રી છું। તો હવે બધા ફ્રી? કાલે કઈ ફ્રી છે?